सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। આ રીતે ઉપનિષદમાં જે વર્ણન કરવામાં આવ્યું કે આદિ પુરુષ જે વિરાટ એ સ્વયં મનુ અને શત્રુપાના રૂપમાં પરિણત થયા અને એ દ્વારા સમગ્ર સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું. એવં સર્વમિદં જાતમ સ્ત્રી પુંસાત્મકમેવ હિ. આ જગતની અંદર જે કંઈ પ્રાણીઓ છે, જંતુઓ છે, સ્ત્રી અને પુરુષના રૂપમાં મનુષ્યથી માંડીને છેક કીડી સુધીના જેટલા પણ જીવો છે તો મનુ અને શત્રુપા એ સર્વ એક પછી એક બની ગયા અને આ રીતે સમગ્ર જગતની ઉત્પત્તિ થઈ. પ્રાણયાતમ સ્થિરમ ચૈવ જંગમમ ચ મહીતલે. આ પૃથ્વી પર જે સ્થાવર અને જંગમ જે કંઈ પ્રાણીઓ છે એમાં વૃક્ષ વનસ્પતિનો પણ સમાવેશ થઈ જાય તો મનુ અને શત્રુપા તો શત્રુપા એક પછી એક એ પ્રાણી બનતી ગઈ અને મનુ પણ તે પ્રાણી બનતા ગયા અને તે પ્રાણીઓનું સર્જન થતું ગયું. એવમેશ પુરશ્ચક્રે દ્વિપદોપી ચતુષ્પદ. આ પ્રકારે જગતની અંદર જે દ્વિપદ બે પગવાળા પ્રાણીઓ છે, ચતુષ્પદ ચાર પગવાળા પ્રાણીઓ છે અને વધારે પગવાળા જે કંઈ પ્રાણીઓ છે પદહીના વળી પગ વગરના પણ જે પ્રાણીઓ છે જેમ કે વૃક્ષો વગેરે અથવા તો સાપ વગેરે જે પગ વગરના છે. મહેશાન લોકત્રય ગતાહ્યા. આ ત્રણેય લોકની અંદર જે કંઈ પ્રાણીઓ છે મહેશાન તો આ મહામહેશ્વર જે છે આ સર્વ પ્રાણીઓ બની ગયો. આ પ્રકારે કેવી રીતે વિરાટ માંથી મનુ અને શત્રુપા એમાંથી કેવી રીતે જગતમાં બધા જ પ્રાણીઓનું બધી જ ઉપાધિનું સર્જન થયું એ કહેવામાં આવ્યું. એટલે ઉપનિષદમાં જે એક કે બે એક થોડાક વાક્યમાં કહેવામાં આવ્યું હોય અહીંયા વિસ્તારથી સમજાવવામાં આવે છે. હવે 60મા પાના પર આગળ કહે છે એવં નામ રૂપાત્મક ઉપાધિ અધ્યારોપ પરાણી સૃષ્ટિ વાક્યાની વ્યાખ્યાતાની. અધ્યારોપ અને અપવાદ જે આપણને જે નિર્વિશેષ તત્વ છે એનો બોધ આપવા માટેની આ બધી પ્રક્રિયા છે. શાસ્ત્રમાં જ્યારે જ્યારે પણ સૃષ્ટિનું સર્જનનું વર્ણન કરવામાં આવે ત્યારે એ કોઈ સર્જન નહીં કે સૃષ્ટિને સત્યતા આપવા માટે નહીં પરંતુ અધ્યારોપ કેવી રીતે સચ્ચિદાનંદ કે સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ પર આ નામ રૂપાત્મક જગતનો અધ્યારોપ થયો છે એ સમજાવવા માટે. અર્થાત જે નામ રૂપાત્મક જગતનો આપણે અનુભવ કરી રહ્યા છીએ વાસ્તવમાં એ પરમ બ્રહ્મ પર થયેલો અધ્યારોપ છે.
એવું કહેવામાં આવ્યું. સાથે સાથે જે આપણે અત્યારે પોતાની જાતનો અનુભવ કરી રહ્યા છે, જે આપણે આપણી જાતને જીવાત્મા માની રહ્યા છે, એ પણ પરમ બ્રહ્મ છે, જેના પર આ વ્યક્તિગત ઉપાધિનો અધ્યારોપ કરવામાં આવે છે. આ રીતે અધ્યારોપને બે સ્તરે સમજાવવામાં આવ્યો: સમષ્ટિનો અધ્યારોપ અને વ્યષ્ટિનો અધ્યારોપ. તો પરમ બ્રહ્મ કે પરમાત્મા એક જ છે. સમષ્ટિનો અધ્યારોપ સર્વનામ રૂપનો અધ્યારોપ એટલે કે આ જગત, અને આ વ્યષ્ટિ ઉપાધિનો અધ્યારોપ એટલે કે જીવ. એવં નામ રૂપાત્મક ઉપાધિ અધ્યારોપરાણી સૃષ્ટિ વાક્યાની. તે તો બૃહદારણ્યક ઉપનિષદમાં જે સૃષ્ટિ વાક્યો છે, અર્થાત સૃષ્ટિનું સર્જનનું વર્ણન કરનારા વાક્યો જે છે, એ વાક્યોનું પ્રયોજન શું છે? નામ રૂપાત્મક ઉપાધિ અધ્યારોપ પરાણી. આ નામ રૂપાત્મક ઉપાધિ છે. આપણી ઉપાધિ જે છે એ નામ રૂપ, એનો આત્માનું સ્વરૂપ છે. તો જગતમાં પણ જે કઈ પ્રાણીઓ છે કે જગતમાં જે કઈ જે પદાર્થો છે, બધાના નામ રૂપ છે. આપણું પણ નામ રૂપ છે. તો આ નામ રૂપના સર્જનનું વર્ણન કરવામાં આવ્યું. કેવી રીતે પરમાત્મા પર આ નામ રૂપનો અધ્યારોપ છે. તો અધ્યારોપનું વર્ણન કરનારા સૃષ્ટિ વાક્યોની વ્યાખ્યા આ રીતે કરવામાં આવે. અથ પરમાત્મન તટસ્થત્વ ભ્રમ વારણ દ્વારા. આ પરમાત્મા જે છે એ શું આપણા કરતા જુદો છે? હું જીવાત્મા હોઉં એ પ્રકારનો મને અનુભવ થાય છે. મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. જ્યાં ભગવદ્ ગીતામાં ભગવાન કહે કે મારો એક અંશ જ આ જગતની અંદર જીવ રૂપે વ્યવહાર કરી રહ્યો છે. તો પરમાત્મા શું જીવ કરતા જુદો છે? જો એવું હોય તો પરમાત્માને તટસ્થ કહેવામાં આવે. તટસ્થ એટલે જેને કોઈ સાથેનો સંબંધ જ નથી, જીવ સાથે કોઈ સંબંધ નથી. જગતના કર્તા રૂપે પરમાત્મા તટસ્થ હોય તો એને જગત સાથે કોઈ સંબંધ નથી. તો કે એવું તો નથી એ પરમાત્મા જે જગત બની ગયો એવું તો આપણે વર્ણન કરવામાં આવ્યું, અને એથી જગત એના કરતા જુદું નથી. હવે વર્ણન કરવામાં આવે છે કે જીવ પણ પરમાત્મા કરતા જુદો નથી. ટૂંકમાં પરમાત્મા જ જગત અભિવ્યક્ત થઈ રહ્યો છે. એ પરમાત્મા જ આ જીવ રૂપે વ્યવહાર કરી રહ્યો છે. તટસ્થત્વ ભ્રમવારણ દ્વારા. એટલે આપણો એક ભ્રમ છે કે ઈશ્વર મારા કરતા જુદો છે. હું જીવ છું એ ઈશ્વર છે. હું અલ્પજ્ઞ અલ્પશક્તિમાન છું એ સર્વજ્ઞ સર્વશક્તિમાન છે. તેથી મારા કરતા અત્યંત ભિન્ન છે. આમ જીવ અને બ્રહ્મમાં જે ભેદનો ભ્રમ છે, તો ભ્રમવારણ દ્વારા ઉપનિષદ હવે એ ભેદનો જે ભ્રમ આપણામાં છે કે ભગવાન આપણા કરતા જુદો છે, એ ભ્રમનું નિવારણ કરવા દ્વારા તત્ર જીવત્વ. આપણે વાક્ય તો વાંચ્યું હતું કે ચોથું તટસ્થતામ જીવાત ભિન્નતા. એ પાદમાં આપણે વાંચીને ગયા વખતે કે ભાઈ પરમાત્મા જીવ કરતા ભિન્ન છે. ભ્રમ જે આપણે સેવીએ છીએ એ ભ્રમ દૂર કરવા માંગે છે. તત્ર જીવત્વ અધ્યારોપરસ્ય પ્રવેશ વાક્યસ્ય. તો શાસ્ત્રમાં બે પ્રકારના વાક્યો છે. એક પ્રકાર વાક્ય એવા છે કે આ જગતનું સર્જન પરમાત્માએ કર્યું, અર્થાત પરમાત્મા સ્વયં આ જગત બની ગયો. બીજા વાક્યો જે છે એને પ્રવેશ વાક્ય કહેવામાં આવે છે કે નામ રૂપાત્મક ઉપાધિનું સર્જન કર્યા પછી પરમાત્મામાં પ્રવેશ કર્યો. એ કહેવાનું પ્રયોજન એટલું જ છે કે જે આ જીવ રૂપે વ્યવહાર કરી રહ્યો છે એ વાસ્તવમાં પરમાત્મા જ છે. અર્થાત પરમાત્માએ સ્વયં પોતાના પર જીવપણાનો અધ્યારોપ કર્યો. એટલે કે આ નામ રૂપાત્મક ઉપાધિનું સર્જન કરીને એને સ્વયં એમાં અહમ ભાવ ધારણ કર્યો. અને એ રીતે એ સ્વયં જાણે કે જીવ બની ગયો, એ જ જીવ રૂપે વ્યવહાર કરી રહ્યો છે. એટલે કે જે જીવ રૂપે વ્યવહાર કરી રહ્યો છે એ સ્વયં પરમાત્મા જે છે. પરમાત્મા કોઈ અલગ નથી. જીવત્વ અધ્યારોપ પરસ્ય પ્રવેશ વાક્યસ્ય.
એટલે ભગવાને પ્રવેશ કર્યો એ કોઈ મુખ્ય અર્થમાં નહીં માની લેવાનો, પરંતુ એણે પોતાના પર જીવપણાનો અધ્યારોપ કર્યો. ઈશ્વર આપણને કહી કેમ શકે કે તું બ્રહ્મ છે? શાસ્ત્રમાં જયારે ઉપદેશ કરવામાં આવે કે તું બ્રહ્મ છે, હું તો કે બ્રહ્મ હોતો નહીશ. બ્રહ્મ તો કેવું હોય? તો કે નહીં નહીં, આ તું બ્રહ્મ નથી, તારો ભ્રમ છે. વાસ્તવમાં બ્રહ્મ જ આ રીતે જીવ રૂપે વ્યવહાર કરી રહ્યો છે. એટલે પ્રવેશ વાક્ય, પરમાત્માએ ઉપાધિમાં પ્રવેશ કર્યો, એ વાક્યનું આટલું જ પ્રયોજન છે કે આ જીવ પરમાત્માથી અલગ નથી. પરમાત્મા જીવનો આત્મા છે. એ જગતનો પણ આત્મા છે, જીવનો પણ આત્મા છે. એના સિવાય બીજું છે કોણ? એટલે એશ ઇહ પ્રવિષ્ટ આનખાગ્રેભ્ય ઇત્યાદિ અર્થમાં. તો એ વાક્ય અહીં કહે છે. હવે પેલું વિભેદી વગેરે પૂરું થયું, હવે નવા વાક્યની ચર્ચા ચાલુ થાય છે. તો બૃહદારણ્યક ઉપનિષદમાં કહે છે, પહેલો અધ્યાય ચતુર્થ બ્રાહ્મણ અને 7મી કંડિકા. તદ્ધેદમ તર્હિ અવ્યાકૃતમાસીત. આ જગત એના સર્જન પહેલા અવ્યાકૃત હતું, અવ્યાકૃત પરમાત્મા હતું. તન્ના રૂપાભ્યામ એવ વ્યાક્રિયત. એ પરમાત્મા અવ્યક્ત હતો, અવ્યાકૃત હતો. ટૂંકમાં ઇન્દ્રિય ગોચર ન હતો, ઇન્દ્રિયોના જ્ઞાનનો વિષય ન હતો. સૃષ્ટિના પ્રારંભમાં સર્જન પહેલા એ નામ રૂપાભ્યામ એવ વ્યાક્રિયત. એ પરમાત્મા પછી આપણી ઇન્દ્રિયોના જ્ઞાનનો વિષય બન્યો. નામ રૂપમાં એ પ્રગટ થયો, વ્યક્ત થયો. અસૌ નામા અયમ ઇદમ રૂપહેતિ. અસૌ નામયમ ઇદમ રૂપહેતિ. દરેક આ રીતે ભગવાન વ્યક્ત થયો. આનું નામ છે અને આનું રૂપ છે. એટલે દરેક નામને સંબંધિત એક રૂપ હોવાનું છે. તો દરેક રૂપને સંબંધિત એક નામ હોવાનું. આ નામ અને રૂપ હંમેશા સાથે જ હોય. નામ વગર રૂપ ના હોય, રૂપ વગર નામ ના હોય. ટૂંકમાં આ રૂપ છે જે આપણા અનુભવનો વિષય છે. નામ જે છે એ અનુભવને વ્યક્ત કરનાર ખ્યાલ છે. આપણા મનની અંદર કશું પણ અનુભવ કરીએ એટલે એના વિશે કે નામ કે ખ્યાલ જન્મે. રૂપ અને નામ. અસૌ નામાયમ ઇદમ રૂપહેતિ. આ પ્રકારે સૃષ્ટિના પ્રારંભમાં પરમાત્મા અભિવ્યક્ત થયો. તદ ઇદમપી એ તર્હિ નામ રૂપાભ્યામ વ્યાક્રિયતે. એટલે અત્યારે પણ આ ભગવાન નામ રૂપે પ્રગટ થાય છે. જગતમાં બધે અત્યારે નામ, કોઈ પણ જન્મે, કોઈ પ્રાણી પણ જન્મે કે કશું જન્મે, અરે ઘડો પણ જન્મે, ત્યારે એમાં શું હોય છે? નામ અને રૂપ. ઘડાનું પણ એક નામ, એનું પણ એક રૂપ. કોઈ પ્રાણી જન્મે તો પણ એનું નામ અને રૂપ. જે વાછરડું, એનું નામ, એનું એક રૂપ. પછી બાળક, નામ અને રૂપ. આમ જે કોઈ વસ્તુ અત્યારે પણ જન્મે છે એ નામ અને રૂપ ધરાવનારી હોય છે. કારણ કે સૃષ્ટિના પ્રારંભમાં પરમાત્મા જયારે વ્યક્ત થયો ત્યારે નામ અને રૂપ ધરાવતો હતો. તો હવે આ રીતે નામ રૂપનું સર્જન તો થયું. તો એ કહ્યું નામ રૂપાત્મક ઉપાધિ અધ્યારોપરાણી. પહેલા આ રીતે નામ રૂપનો અધ્યારોપ થયો, નામ રૂપનું સર્જન થયું. પછી શું થયું? સૈષ ઇહ પ્રવિષ્ટ. આ નામ રૂપનું સર્જન થયા પછી પરમાત્માએ એમાં પ્રવેશ કર્યો. આ નખાગ્રેભ્ય. નખના અગ્રભાગ સુધી સમગ્ર નામ રૂપની અંદર આ ચૈતન્ય પરમાત્મા એ પ્રવેશ કર્યો. કેવી રીતે? યથા ક્ષુર ક્ષુરધાને અવહિત. જેમ કે પેલો વાળંદ હોય કે નાપિત હોય, એનું પછી મોટું એક ખોખું લઈને આવે, પછી એની બધી પેટી લઈને આવે. એમાં એક અસ્ત્ર હોય, બીજી ઘણી વસ્તુ હોય, પેટી લઈને આવે, એમાં અસ્ત્ર હોય. તો જેવી રીતે આ નાપિત કે વાળંદની પેટીમાં અસ્ત્રો હોય ને,
તે પરમાત્માએ આ નામ રૂપાત્મક ઉપાધિમાં પ્રવેશ કર્યો. આ દ્રષ્ટાંતનું પ્રયોજન શું છે કે ભાઈ એની પેટીમાં અસ્ત્રો એક જ જગ્યાએ હોય, તેમ આ જાણે કે નામ રૂપે પેટી છે, એમાં એક જ જગ્યા એટલે કે આપણા હૃદયની અંદર પરમાત્મા વિશેષ રૂપે પ્રગટ થાય છે. એટલે કે આપણી ઉપાધિમાં પરમાત્મા સામાન્ય રૂપે પ્રગટ થાય છે અને વિશેષ રૂપે પ્રગટ થાય છે. આ સમગ્ર ઉપાધિ ચેતનાત્મક છે, માટે પરમાત્મા સામાન્યતર વ્યાપ્ત છે. પરંતુ એનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આપણે આપણા હૃદયમાં નજર કરવી પડે, અંતઃકરણને શુદ્ધ કરવું પડે. ત્યાં પરમાત્મા અહમ અહમ એ રીતે આત્મરૂપે પ્રગટ થતો હોય છે, એની વિશેષ અભિવ્યક્તિ છે. તો બંનેના દૃષ્ટાંત આપવામાં આવે છે. યથા ક્ષુર ક્ષુરધાને અવહિત સ્યાદ, જેવી રીતે અસ્ત્રો પેલી પેટીની અંદર મૂકેલો હોય. વિશ્વંભરો વા વિશ્વંભર કુલાય, તો જેવી રીતે અગ્નિ કાષ્ઠમાં વ્યાપ્ત હોય. અગ્નિ જે છે એ કાષ્ઠમાં વ્યાપ્ત હોય, એ સર્વત્ર વ્યાપ્ત હોય, અભિવ્યક્ત હોય. અગ્નિ કાષ્ઠમાં હોય ખરો, પરંતુ અભિવ્યક્ત ના હોય, અવ્યક્ત હોય. તેમ પરમાત્મા પણ સમગ્ર ઉપાધિમાં વ્યાપેલો છે, તો વ્યક્ત નથી. એક જગ્યાએ વ્યક્ત થાય, આપણા અંતઃકરણમાં વ્યક્ત થાય. જો કે આ ગ્રંથકાર જે પુરાણકાર એ આ દ્રષ્ટાંતોને જરા વધારે વિસ્તારથી થોડા જુદી રીતે પણ સમજાવે છે. તમ ન પશ્યંતી, આ પરમાત્મા જ્યારે આ ઉપાધિમાં છે એને આ જીવ બિચારો જોતો નથી, જાણતો નથી વગેરે. ચાલો આગળ વાંચી લઈએ. અકૃષ્ણો હિ સહ, જે કે આપણે જાણીએ છીએ આપણા વિશે નથી જાણતા એવું નથી, પણ આપણા વિશે જે કે જાણતા હોઈએ છીએ એ અધૂરું છે. પ્રાણન્નેવ પ્રાણના ભવતી, એ પરમાત્મા જે અહીંયા આત્મરૂપે રહેલો છે, એ જયારે શ્વાસ લેતો હોય ત્યારે એ શું કહેવાય? પ્રાણી કહેવાય. એમનો પ્રાણ પડી જાય. વદન વાક, બોલતો હોય ત્યારે વક્તા પોતાને માને છે. પશ્ચન ચક્ષુ, જોતો હોય ત્યારે પોતાને દ્રષ્ટા માને છે. શૃણવન શ્રોત્રમ, સાંભળતો ત્યારે પોતાને શ્રોતા માને છે. મનવાનો મન, એ વિચારતો ત્યારે પોતાને વિચારક માને છે. આ રીતે પોતાને જાણે છે. આ જીવ રૂપે વ્યવહાર કરી રહેલો પરમાત્મા પોતાને જાણે છે ખરો. અકૃષ્ણ, ટૂંકમાં અધૂરા રીતે જાણે છે. પોતાના પૂર્ણ સ્વરૂપને જાણતો નથી, પણ પોતાને શ્રોતા, વક્તા, મંતા, વિજ્ઞાતા એ પ્રકારે માને છે. સહ્યત એકૈકમ ઉપાસ્તે ન સ વેદ, આ રીતે પોતાને જે જાણે છે કે હું વક્તા છું, શ્રોતા છું, દ્રષ્ટા છું, મનતા છું, આ રીતે હવે એક એક રીતે જાણે છે, ત્યારે એ પોતાને વેદ સ અકૃષ્ણ, તે વાસ્તવમાં જયારે પોતાને અડધા જ જાણે છે, એટલે કે અધૂરો જાણે છે. અકૃષ્ણો હિ એષ અતઃ એકૈકેન ભવતી, માત્ર તેથી એટલો જ રહી જાય છે. આત્મા તેવ ઉપાસિત, ખરેખર આપણે આપણી જાતને કેમ જાણવું છે? હું આત્મા છું. એટલે ટૂંકમાં આત્મા છું. વ્યાપ્તત્વાત, સર્વત્ર વ્યાપ્ત છું. આ શ્રોતામાં, વક્તામાં, મંતામાં, દ્રષ્ટામાં સર્વમાં વ્યાપ્ત છે. એ મારી વિશેષ અભિવ્યક્તિ છે, પણ સર્વમાં વ્યાપ્ત હું ચૈતન્ય સ્વરૂપ છું. એ પ્રકારે પોતાની જાતને જાણવી જોઈએ. આ રીતે એ વર્ણન કરવામાં આવે છે. તો ગ્રંથકાર આ બહુ જ અગત્યની કંડિકા છે. ગ્રંથકાર હવે આનું અહીંયા આગળ એની વ્યાખ્યા કરે છે. તો 332માં શ્લોકમાં 60માં પાના પર કહે છે, સ એષ જગત સ્રષ્ટા કારણં મૃત્યુરીશ્વરઃ
विराट विवेश सर्वासु पुरीश्वात्मस्वरूप धृक एष जगत है सृष्टा आ जगतનું સર્જન કરનાર કારણમ એના આ જુદા જુદા નામ છે કારણ यह परमात्मा अव्याकृतादि पदवाच्य मायाम अनुप्रविष्ट है जगत सृष्टा कारणमित च उक्त है ये परमात्मा જ્યારે એની માયારૂપી ઉપાધિ હોય સમષ્ટિ એની ઉપાધિ હોય ત્યારે એ જગતનું કારણ કહેવાય છે બરાબર છે માયારૂપી ઉપાધિથી પરમાત્મા જગતનું સર્જન કરે છે એ કારણમ એ જગતનું સર્જન કરનાર પરમાત્મા માયારૂપી ઉપાધિને કારણે જે જગતનું કારણ કહેવાય છે પછી એણે શું કર્યું સૂક્ષ્મ શરીરમાં પ્રવેશ કર્યો મૃત્યુ सूक्ष्म समष्टि प्रविष्ट मृत्यु इत्यादि पदयुक्त तो पहला कारण शरीर माया रूपी कारण शरीर में प्रवेश करवाने कारणे कारण कहवाय एमांथी पछी समष्टि सूक्ष्म शरीर एमां अहम भावने कारणे हिरण्यगर्भ कहवाय मृत्यु कहवाय क्षुधा ए प्रकारना नाम आपवामां आव्या तो मृत्यु शेष जगत स्रष्टा ईश्वर જે વાસ્તવમાં ઈશ્વર છે પરમાત્મા છે એ જે માયારૂપી ઉપાધિને કારણે કારણ કહેવાય છે એ જે સમષ્ટિ સૂક્ષ્મ શરીરરૂપી ઉપાધિને કારણે મૃત્યુ કહેવાય છે હિરણ્યગર્ભ કહેવાય છે વિરાટ એ જ વળી પાછા સમષ્ટિ સ્થૂળ શરીરરૂપી ઉપાધિને કારણે વિરાટ કહેવાય છે શેષ ત્રિવિધ ઈશ્વર આ ત્રણ પ્રકારનો ઈશ્વર નથી પરંતુ ત્રણ રૂપે અભિવ્યક્ત થયેલો ઈશ્વર એ જ કારણ છે જગતનું કારણ શરીર પણ એનું જ છે સૂક્ષ્મ શરીર પણ એનું જ છે ટૂંકમાં આ ઈશ્વર જે છે ને એ ત્રણ પ્રકારના વેશ ધરાવે છે આપણે જેવી રીતે વ્યક્તિગત સ્તરે ત્રણ વેશ ધરાવીએ છીએ સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર અને કારણ શરીર તેમ સમષ્ટિ સ્તરે પણ ઈશ્વર આ ત્રણ વેશ ધરાવે છે સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર કારણ શરીર તો સ્થૂળ શરીર વિરાટ કહેવાય છે સૂક્ષ્મ શરીર સમષ્ટિ સમષ્ટિ સૂક્ષ્મ શરીર હિરણ્યગર્ભ સમષ્ટિ કારણ શરીર એટલે કે માયા કે પછી અજ્ઞાન આ રીતે ત્રિવિધ ઈશ્વર આ ઈશ્વરની આ ત્રણ અભિવ્યક્તિ કહી શકાય ત્રણ સ્તરની અભિવ્યક્તિ છે विवेश सर्वासु पुरीषु आ परमात्मा है व्यष्टिभूतासु पुरीषु प्रविवेश प्राविवेश आ परमात्मा प्रविवेश तो आ बधा व्यक्तिगत जो उपाधि है एमां आ परमात्माए प्रवेश करो कोने प्रवेश करो जे जगतનું સર્જન કરનાર છે જે કારણ છે જે હિરણ્યગર્ભ છે જે વિરાટ છે એ સમષ્ટિ પરમાત્માએ છે એક છે એ પરમાત્માએ આ પ્રત્યેક શરીરમાં પ્રવેશ કર્યો વિચાર કરો કેવી રીતે થાય આટલું મોટું સર્વવ્યાપક પરમાત્મા માયારૂપી ઉપાધિ ધરાવનાર પરમાત્મા એને ઈશ્વર કહીએ એને જ કારણ કહીએ એને હિરણ્યગર્ભ કહીએ એને વિરાટ કહીએ એને જ આ પ્રત્યેક ઉપાધિમાં પ્રવેશ કર્યો એટલે પ્રવેશ કે મુખ્ય અર્થમાં હોય જ ના શકે એટલે કે એ પરમાત્માએ પ્રત્યેક ઉપાધિમાં અહમ ભાવ સ્થાપિત કર્યો દરેકમાં હું 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 આ પ્રકારે દરેક સાથે અભિમાન કે તાદાત્મ્ય સિદ્ધ કર્યું એ પ્રવેશ સમજાવશે પણ આ પ્રકારે પહેલા તો શાસ્ત્ર કહે છે ને શેષ ઇહ પ્રવિષ્ટ એ પરમાત્માએ અહીંયા પ્રવેશ કર્યો છે આ નખાગ્રેમ્ય નખના અગ્રભાગ સુધી એનું વર્ણન કરવામાં આવ્યું કે આ દરેક પુરી આપણા દેહને પુરી કહેવામાં આવે તો જ પ્રવેશ થાય ને જે રાજા જેમ નગરમાં પ્રવેશ કરે તેવી રીતે પરમાત્મા જાણે કે આ દેહરૂપી નગરમાં પ્રવેશ કર્યો કે આ દેહની અંદર નગરની અંદર હોય એવા બધા જુદા જુદા ઘટકો છે નવદ્વારે પુરે દેહી ભગવદ્ ગીતામાં નવદ્વારની પૂરી કહેવામાં આવી 7 દ્વાર આપણા મુખ પર છે અને નીચેના 2 દ્વાર
અથવા કઠોપનિષદમાં પરમ એકાદશ દ્વારમ એને એકાદશ 11 દ્વારની પૂરી કરવામાં આવી તો નાવેન બ્રહ્મરંધ્ર એને 11 દ્વાર બને. અને આપણે આઈતરેય ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે પરમાત્માએ પ્રવેશ કર્યો એમાં દ્વાર બતાવવામાં આવે. પ્રવેશ કરતી વખતે પરમાત્માએ વિચાર કર્યો તો કયા દ્વારથી પ્રવેશ કરવો. 2 દ્વાર છે આ ઉપાધિમાં પ્રવેશ કરવાના. એક તો આપણો જમણા પટનો અંગૂઠો છે ને ત્યાંથી પ્રવેશ થાય, બીજો બ્રહ્મરંધ્રમાંથી પ્રવેશ થાય. તો પરમાત્મા વિચાર કર્યો કે હું કયા દ્વારથી પ્રવેશ કરવો. અરે નીચેનું દ્વાર તો સેવકને પ્રવેશ કરવાનો છે, હું તો ઉપરના દ્વારથી પ્રવેશ કરું. અને માટે એને બ્રહ્મરંધ્રમાંથી અહીંયા છેદીને, ટૂંકમાં આ જે મસ્તક છે આપણું એને છેદીને એમાંથી એટલા માટે અહીંયા આગળ છેદ છે ને, છિદ્ર છે. તો અહીંયા આગળ ઐતરેય ઉપનિષદની વ્યાખ્યા કરતા ગ્રંથકારે કહ્યું કે આ પ્રવેશ કેવો છે. ભગવાન કૃષ્ણે દ્વારિકામાં પ્રવેશ કર્યો એ પ્રકારનો પ્રવેશ છે. ભગવાન કૃષ્ણ ગરુડ પર બેસીને આવે અને દ્વારિકામાં ઉપરથી પ્રવેશ કરે. તે રીતે પરમાત્મા આવ્યો અને એને ઉપરથી આ નગરમાં પ્રવેશ કર્યો. આ રીતે ઉપનિષદમાં જુદા જુદા સ્થળે પ્રવેશનું વર્ણન કરવામાં આવતું હોય છે. પરંતુ વિવેશ સર્વાસુ પુરીષુ આ પ્રકારે આ પરમાત્મા બધી જ પુરીમાં, બધા જ નગરમાં, બધી જ ઉપાધિમાં પ્રવેશ કર્યો. સ્થૂલ સમષ્ટિમ અનુપ્રવિષ્ટ આ પ્રત્યેક સમષ્ટિ સ્થૂળ શરીરમાં એણે પ્રવેશ કર્યો. પછી કેવો છે પરમાત્મા. તત્ર હેતુ ગર્ભમ વિશેષણમ એ પરમાત્મા જેને પ્રવેશ કર્યો એ કેવો છે. આત્મ સ્વરૂપ દૃગ, આત્મ સ્વરૂપને ધારણ કરનાર એને પ્રવેશ એવી રીતે કર્યો કે એ દરેક ઉપાધિનો આત્મા બની ગયો. એ પ્રકારે પ્રવેશ કર્યો. જુદો રહે નહીં, પરંતુ દરેક ઉપાધિનો આત્મા બની ગયો એ પ્રકારે પ્રવેશ કર્યો. ટૂંકમાં આ ઉપાધિને ખરેખર આત્મા કે ઉપાધિની અંદર અઘૂરી રહી ગઈ વાત એ વસ્તુ ઐતરેય ઉપનિષદમાં કહેવામાં આવે કે ભાઈ હું જો આ ઉપાધિમાં પ્રવેશ ના કર્યો. ભગવાન કહે કે બધી સરસ ઉપાધિ બની ગઈ. ત્યાં તો વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું કે કેવી રીતે આખું આ બધું ઉપાધિ બની. કેવું ભગવાન આખો પિંડ બનાવ્યો, સમષ્ટિમાંથી વ્યક્તિગત પિંડનું સર્જન કર્યું, દેવતાઓનું સર્જન કર્યું, આ ભિન્ન ભિન્ન ઇન્દ્રિયોનું સર્જન કર્યું, બધા દેવતાઓ ઇન્દ્રિયોમાં પ્રવેશ કર્યો અને આખી વ્યવસ્થા તૈયાર થઈ ગઈ. સ્થૂળ શરીર છે, ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોમાં અંતઃકરણ પણ આવી જાય, એ દરેકના સ્થાન પણ છે. એ બધી દેવતાઓ જેમણે પોતપોતાના સ્થાને પ્રવેશ કર્યો એ બધાનો ખોરાક પણ સર્જન કરવામાં આવ્યો. એટલે જગતના વિશ્વનું સર્જન થયું. આ બધી વસ્તુ તૈયાર થઈ. પછી ભગવાન કે પરંતુ હું જ જોવામાં ના આવું તો આ બધાનો ઉપયોગ છે. આ બધી ઇન્દ્રિયો જાત જાતના વિશ્વનું જ્ઞાન લઈ આવે, અનુભવ લઈ આવે, તો કોને માટે? આંખો રૂપનું સરસ સરસ રૂપનું જ્ઞાન લઈ આવે, કોને માટે? આ કાન છે એ સરસ સરસ શબ્દનું જ્ઞાન લઈ આવે, કોને માટે? એ બધાનું ભોગતા તો હોવો જોઈએ. જે સર્જન થયું હતું જળ વસ્તુ, એ જળને વાસ્તવમાં જે કૃતાર્થતા કોણ પ્રદાન કરે? ચેતન હોય તો. એટલે ચેતન પરમાત્માએ આ ઉપાધિમાં પ્રવેશ કર્યો. એ રીતે અહીંયા કહેવામાં આત્મ સ્વરૂપ ધૃક, આત્મારૂપી સ્વરૂપને ધારણ કરનાર. એટલે કે આજે જીવ છે એનું વાસ્તવિક સ્વરૂપ શું છે? એનો આત્મા કોણ છે? આ પરમાત્મા જ છે. યદિ સહ ન પ્રવિશેદ, આ પરમાત્માએ જો ઉપાધિમાં પ્રવેશ ન કરે તો તરી પૂર્ય નિરાત્મકા સ્યુ, તો શું થાય કે આપણે નવી એક સરસ પેલી હાઉસિંગ કોલોની બનાવી તો ખરી, બહુ સરસ બધા મકાનો એક સમાન બનાવી દીધા તો કોઈ રહેનારું જ નથી અંદર. વિચાર કરો તો એને શું કરવાના? તે રીતે જો પરમાત્માએ આ ઉપાધિમાં પ્રવેશ ન કર્યો હોત તો ઉપાધિ નિરાત્મક આત્મા વગરની હોત, એનો કોઈ ઉપયોગ ના હોત. તદ ઇતરસ્ય, તેથી ભગવાન સ્વયં આત્મા છે. તદ ઇતરસ્ય આત્મા અભાવાત, એ જ એટલું છે ચૈતન્ય.
તેથી એ જ બધાનો આત્મા બની ગયો. એને સિવાય કોઈ આત્મા જ નથી. ટૂંકમાં દરેક દરેક ઉપાધિમાં કે દરેક દરેક જીવમાં જે આત્મા છે એ પરમાત્મા જ છે. तस्य अव्याकृतादि उपाधिनाम अंतरांतर अनुप्रवेश दृष्टांतमाह. तो परमात्मा कारण उपाधि, પછી સમષ્ટિ સૂક્ષ્મ શરીર ઉપાધિ, પછી સમષ્ટિ સ્થૂળ શરીર ઉપાધિ, પછી વ્યક્તિગત સ્થૂળ શરીર ઉપાધિ. આ પ્રકારે અંતઃ અંદર અંદર પ્રવેશ કરતો કર. એમાં પ્રવેશ કરવો હોય તો પ્રવેશ કરવા માટે આખા પહેલા કારણ ઉપાધિમાં પ્રવેશ કરે, પછી સૂક્ષ્મ શરીરમાં પ્રવેશ કરે, સ્થૂળ શરીરમાં પ્રવેશ કરે. એ પ્રકારે સમગ્ર ઉપાધિને ચેતનતા પ્રાપ્ત થાય ને. તો સૌથી પહેલા ચેતનતા કોને પ્રાપ્ત થાય? આપણી ઉપાધિમાં જે અત્યંત સૂક્ષ્મ અંશ હોય એ સૌથી પહેલા ચેતનની ચેતનતાને ઝીલે. એમાંથી પછી ધીમે 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 ચેતનતા પ્રસરતી જાય. તો સૌથી પહેલા જે કારણ શરીર છે, અવિદ્યા છે કે માયા છે, એ ભગવાનની સૌથી નજીક છે, સૌથી સૂક્ષ્મ છે. માટે પહેલા ચેતનનું પ્રતિબિંબ એમાં પડે, એ ચેતનવંતી બને. એ દ્વારા પછી સૂક્ષ્મ શરીર ચેતનવંત બને. તો કે એની નજીક ચેતન સૂક્ષ્મ શરીર છે, એની દ્વારા આ સ્થૂળ શરીર ચેતનવંત બને. આ એવી કલ્પના કરવામાં આવે છે. કારણ શરીરમાંથી સૂક્ષ્મ શરીર, એમાંથી સ્થૂળ શરીર, આ પ્રકારે ચેતનતા પ્રસરતી જાય. ત્યાં દૃગ્દૃશ્ય વિવેકમાં ઔચિક વર્ણન કરવામાં આવ્યું. છાયા અહંકાર્યોરૈક્યમ તપ્તાય પિંડવન્મતમ તદહંકારમાશ્રિત્ય દેહ ચેતનતામગાત. તો પહેલા ચૈતન્યની જે ચેતનતા છે એનું પ્રતિબિંબ પડ્યું અહંકારમાં, ત્યાર પછી બુદ્ધિમાં, ત્યાર પછી મનમાં, ત્યાર પછી ઇન્દ્રિયમાં, ત્યાર પછી સ્થૂળ શરીરમાં. આમ સૂક્ષ્માદિ સ્થૂળ શરીરમાં ચેતનતા જાણે પ્રવેશ થતી હોય તેવી રીતે આ પરમાત્માએ પણ પહેલા કારણ શરીરમાં, પછી સૂક્ષ્મ શરીરમાં, પછી સ્થૂળ શરીરમાં આ પ્રકારે પ્રવેશ કર્યો. તો એવી રીતે અંદર અંદર પ્રવેશ થયો એ સમજાવવા માટે ગ્રંથકાર દૃષ્ટાંત આપે છે. પછીના એટલે 333 શ્લોકમાં કહે છે, મહાકાશો ઘટાકાશે સોપ્યાંતરગૃહે પુનઃ ઘટે સોપી ચ યદ્વત સ્યાદ પ્રવિષ્ટસ્તદ્વદીશ્વરઃ. ઘટાકાશો મઠાકાશે, અહીં મહાકાશો મઠાકાશે. મહાકાશ એટલે સર્વવ્યાપક આકાશ. યથા ચ મહાકાશ મઠે અનુપ્રવિષ્ટ મઠાકાશો ભવતી. આ મહાકાશ છે ને એ પહેલા મઠમાં પ્રવેશે. મઠ એટલે શું? તો કે મોટો આશ્રમ કે ઘર. પહેલા એ ઘરમાં પ્રવેશે મઠ. એ ઘટ પટ મઠ એક પ્રકારના પ્રાસને કારણે મઠ શબ્દ ગૃહ શબ્દ નથી વાપરતા, મઠ શબ્દ વાપરે છે. આ મઠ એટલે કોઈ આશ્રમ વગેરે થાય, મઠ એટલે ઘર પણ થાય. તો પહેલા મહાકાશ છે, જાણે કે મઠમાં પ્રવેશ કરે અને તેને મઠાકાશ કહેવાય. પછી સોપી આંતરગ્રહે પુનઃ સ મઠાકાશોપી મઠાંતરગ્રહે. એ ઘરનું જે આકાશ છે મઠાકાશ, એ પછી કોઈ અંદર મઠાંતરગ્રહે અપવર્ગ સંજ્ઞ અંદરનો એક ખંડ હોય એમાં પ્રવેશ કરે. અપવર્ગ એટલે અંદરનો ખંડ. એટલે પેલા મહાકાશ છે એ ઘરમાં પ્રવેશ કરે એટલે ગૃહાકાશ કહેવાય. એ ગૃહાકાશ છે કોઈ રૂમમાં ખંડમાં પ્રવેશ કરે અને તેથી અપવર્ગ આકાશ કહેવાય, ખંડ આકાશ કહેવાય. એને અંતરગ્રહ અંદરના ઘરમાં એટલે કે ખંડમાં પ્રવેશ કરે, ગૃહમાં.
ઘટે સોપી, એક એવી કલ્પના કરો કે એક મોટું ઘર છે, એમાં એક આ ખંડ કે રૂમ છે, એમાં એક ઘડો છે, રસોડું એમાં એક ઘડો મૂકેલો. તો એ મહાકાશ સર્વવ્યાપક આકાશ છે એ પહેલા જાણે કે ઘરમાં પ્રવેશ કરે, પછી પેલા રસોડામાં પ્રવેશ કરે, પછી પેલા ઘડામાં પ્રવેશ કરે. સોપી અપવર્ગ આકાશ ઘટે અનુપ્રવિષ્ટ ઘટાકાશો ભવતી. એ રીતે રસોડાનો જે આકાશ છે એ ઘડામાં પ્રવેશ કરીને ઘટાકાશ કહેવાય. કશું પ્રવેશ નામની વસ્તુ નથી. આ તો આપણને કલ્પના કરવાનું કહે છે. સમજ એવું ક્યાં છે ભાઈ? કેમ કે મહાકાશ પર પ્રવેશ કર્યો. કેમ ઘર બંધાય પેલા આકાશ નહોતું હતું જ, એટલે આકાશે ઘરમાં પ્રવેશ કર્યો કે કહેવાય ને, કારણ કે આકાશમાં ઘર બને જ કેવી રીતે. એટલે આકાશે ઘરમાં પ્રવેશ કર્યો એ તો આપણને આપણો ખ્યાલ જન્મે છે. એ ઘડો જયારે હોય ને, ઘડો નથી ત્યાં સુધી આપણો આકાશ જ દેખાય છે. ઘડો બન્યો એટલે તરત આપણો શું ખ્યાલ જન્મ્યો? ઘટાકાશ નામનો ખ્યાલ જન્માવે છે. એટલે ઘડામાં એ જાતની એક ક્ષમતા છે, એવી શક્તિ છે કે આપણામાં ઘટાકાશ એવો એક ખ્યાલ જન્માવે. ટૂંકમાં ઘટાકાશ નામનો ભ્રમ જન્મ્યો. ઘર બન્યું એટલે ગૃહાકાશ નામનો ભ્રમ જન્મ્યો. ખંડ બન્યો એટલે એમાં ખંડ આકાશ નામનો ભ્રમ જન્મ્યો. એમાં વળી ઘડો મૂક્યો એટલે ઘટાકાશ નામનો. આ બધા ભ્રમ જ છે. તેમ જીવ જ એક ભ્રમ છે ને. હું જીવ છું, એક ભ્રમ હોવાને કારણે આવા દ્રષ્ટાંત આપવામાં આવે છે. એટલે આકાશનું દ્રષ્ટાંત બહુ ઉત્તમ છે કે આપણે સમજી શકીએ કે આકાશનો પ્રવેશ હોય જ ના શકે. શું વાત કરો સ્વામી? બસ તો એવું જ છે અહીંયા. શું વાત કરો? તું હું જીવ છું, શું વાત કરે છે? ક્યાંથી જીવપણું ક્યાંથી લાવે? એક ચૈતન્ય જે પરમાત્મા એ સર્વવ્યાપક છે એવડે જીવ બની જ કેવી રીતે જાય? ના, એ નથી બની ગયું તો સાચે સાચો જીવ છું. તો તું ચૈતન્ય કર, ચેતન તો કર, તો ચેતન કેટલા છે? વગેરે વગેરે. તેથી આ રીતે આપણો જે ભ્રમ છે ભ્રમને અધ્યારોપ થઈ રહ્યો છે. તો સમષ્ટિ અધ્યારોપ સમજાયો, આ વ્યષ્ટિ અધ્યારોપ. પેલો ઘડો એમ માને છે કે ઘડામાં રહેલું આકાશ એમ માને છે ઘટાકાશ છું. અરે આકાશે પોતાના પર ઘડાપણાનો અધ્યારોપ કરે, પોતાને ઘટાકાશ માને. કોણ માને છે? ઘડો જ માને છે. અરે આકાશ માને છે કે હું ઘટાકાશ છું. એ તો ભ્રમ જ છે કે ઘડો આકાશને બાંધી શકે નહીં, ઘડો આકાશને મર્યાદિત કરી શકે નહીં. છતાંમાં કોઈક રીતે એ આ ઘડામાં રહેલો આકાશ માને છે કે હું ઘટાકાશ છું. તમને કેમ ખબર પડી સ્વામી કેવું માને છે? આ તો માની આપણે કલ્પના કરીએ. એના બધું મન હોત તો માનતું જ. આકાશમાં મન હોત તો એનામાં અનેક પ્રકાર. સ્વામીજી કહે કે જે જગ્યાએ મન હોય ત્યાં અનેક પ્રકારની ગ્રંથિઓ રહેવાની છે. આ પથ્થરમાં, આ ટેબલમાં મન હોત તો પછી અનેક ગ્રંથિઓ હોત જ. કે કેવું ટેબલ છે, જો ને આ કેવો ટેબલ ક્લોથ કેવું કર્યું છે, આ કેવું રૂપ છું, આવું લાંબુ પહોળો ના હતો કે ટેબલ હતું હશે ભાઈ. અથવા તો કેમ મને અભિમાન, હા કેવું ટેબલ છે, કેવું મોટું છું, કેવું લાંબુ છું. સ્વામીજી એમ બેસે, પગ લાંબા પણ કરી શકે વગેરે વગેરે. ક્યાં તો અભિમાન હોય, ક્યાં તો એનામાં ગુરુતા ગ્રંથિ હોય, લઘુતા ગ્રંથિ હોય. સરસ બીજું ટેબલ જુએ એટલે વળી પાછું એનામાં લઘુતા ગ્રંથિ જન્મે. કોઈ નાનું ટેબલ જુએ, પેલું ક્યાં છે એના જેના હું મહાન છું એવી ગુરુતા ગ્રંથિ. ગ્રંથિ હોય જ, જે મન હોય તે ગ્રંથિ હોવાની. હા, એનામાં જ્ઞાન થયો તો જુદી વાત છે, ભાઈ ગ્રંથિ હોવા નહીં. ગ્રંથિ હોય એટલે વિચારો પીડાવાનો, માનસિક સંતાપ હોવાનો જ એનો કોઈ વિકલ્પ જ નથી. મન હોય એટલે સંતાપ હોવાનો જ. તો સંતાપ કેમ જન્મ્યો એ સમજાવવાની આ પ્રક્રિયા છે, બીજું કઈ નથી. શેમાંથી સંતાપ જન્મ્યો? ગ્રંથિમાંથી. કઈ ગ્રંથિ? હું આટલો જ છું. આકાશ એમ કે હું ઘડા પૂરતું મર્યાદિત જ છું, કામ પતી ગયું. એ ઘડો મોટો હોય નાનો હોય ગમે તેવો હોય, એનો ગ્રંથિ મોટું હોવું એ ગ્રંથિ જ છે. એ દુઃખનું જ મોહ છે. એક વસ્તુ અત્યારે દુઃખ આપે, નાનું છે અત્યારે દુઃખ આપી રહ્યું છે, મોટું છે પછી દુઃખ આપશે. કે મોટા થાય એટલે પછી લોકોને એવી મોટાપણાની અપેક્ષા હોય, એ તકલીફ વાળી વસ્તુ છે. પછી પોતાનું મોટાપણું પુરવાર કરવું પડે કે હું મોટો છું. ના પૂરો તો અંદર પછી બળવાનું થાય. એટલે ટૂંકમાં
બહાર અંદર ગમીને સંતાપ જન્મ્યા જ કરે. તેથી આ સંતાપ કેમ જન્મે છે એ વસ્તુ સમજાવવામાં આવે. સોભી અપવર્ગાકાશ ઘટે અનુપ્રવિષ્ટ ઘટાકાશો તદ્વત તદ્વત ઈશ્વર. એ પ્રકાર ઈશ્વર કેવો છે પછીના શ્લોકમાં કહે છે, ચૈતન્ય રૂપતો નિત્ય સુખ વિગ્રહવાનયમ આપાદમસ્તકમ દેહમ જંતુનામ સંગવર્જિતઃ. ચૈતન્ય રૂપતઃ આ પરમાત્મા કેવો છે? ચૈતન્ય સ્વરૂપ છે. વળી કેવો છે? નિત્ય સુખ વિગ્રહવાન. માત્ર સુખ નહીં, નિત્ય સુખ. વિગ્રહ એટલે સ્વરૂપ, જે નિત્યાનંદ સ્વરૂપ છે, જે ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, નિત્ય છે, આનંદ સ્વરૂપ છે, જે સત્ય જ્ઞાન આનંદ રૂપ છે. એવો અયમ આ પરમાત્મા. આપાદમસ્તકમ દેહમ જંતુનામ પ્રવિવેશ. પ્રવેશ તો કર્યો, એક જ જગ્યાએ નહીં. આપાદમસ્તકમ, પાદથી મળીને મસ્તક સુધી જંતુના પ્રત્યેક જંતુની ઉપાધિમાં આ પરમાત્માએ પ્રવેશ કર્યો. તદ ઈશ્વર સુખ વિગ્રહવાન સુખરૂપ જંતુનામ પ્રતિદેહમ ચૈતન્ય રૂપેણ. ચૈતન્ય રૂપતઃ એવું કહ્યું ને. તસ તસીલ પ્રત્યય છે એ તૃતીય વિભક્તિના અર્થમાં છે. ચૈતન્ય રૂપેણ એ ચૈતન્ય રૂપથી પ્રવિષ્ટ થયો. બીજી પાદમાં કહ્યું ચૈતન્ય રૂપસ્ય આધારતયા તદ અનુક્ત્વા અધિષ્ઠાન રૂપમ આહ. તો ચૈતન્ય આધાર નથી, અધિષ્ઠાન છે. આધાર એટલે શું થાય? કોઈ વસ્તુ આધાર, આધેય ભાવ, જેમ કે આ ટેબલ આધાર છે અને આ કોલડી એના પર આધાર રાખવામાં આવે એને આધેય કહેવાય. આધાર આધેય. ખુરશી આધાર છે, હું એના પર આધારિત છું. આધાર ને આધારિત. આધાર આધેય ભાવમાં શું થાય? બંનેની સમાન સત્તા હોય. ટૂંકમાં ખુરશી અને હું બંને એક સમાન સત્તા ધરાવના હોઈએ તો જ આધાર આધેય ભાવ હોય. ટેબલ અને કુલડી પણ સમાન સત્તા ધરાવનારા હોય તો જ આપણે એને આધાર અને આધેય કહીએ. એવું નથી. આ ચૈતન્ય જેને પ્રવેશ કર્યો એ અને દેહ જેમાં પ્રવેશ કર્યો એની સમાન સત્તા નથી. જો સમાન સત્તા તો આધાર આધેય ભાવ હોત. પણ આ સમાન સત્તા નથી. આ કેવી સત્તા છે? આ તો સત્ય ને મિથ્યા. ઉપાધિ કેવી છે? મિથ્યા છે. પ્રવેશ કરનાર પરમાત્મા છે સત્ય છે. એટલે ચૈતન્ય રૂપતઃ ટૂંકમાં એટલે કે નિત્ય સુખ વિગ્રહવાન. આ પરમાત્મા કેવો છે? તો કે સત્ય છે, પારમાર્થિક સ્વરૂપ છે, એ નિત્ય છે. સુખ વિગ્રહવાન નિત્ય સુખ સ્વરૂપ. વિગ્રહ એટલે સ્વરૂપ. અહીંયા નિત્ય સુખ સ્વરૂપ. આપાદમસ્તકમ પ્રતિદેહમ ચૈતન્ય રૂપેણ આપાદમસ્તકમ અનુપ્રવિષ્ટ ઇતિ. એવું એક સ્થાન નથી. એટલે સ્વામીજી આપણે કહે ને કે આપણે કોઈનું ધ્યાન દોરવું હોય, ધારો કે, તો માણસ આખો હલાવવાની જરૂર નથી. એને ખાલી તમે ખભા પર આમ થોડુંક એક ધબ્બો મારતો હોય કે માથા પર ટપલી મારતો હોય કે ગમે તે જગ્યાએ શરીરના કોઈ ભાગને આપણે સ્પર્શ કરીએ તો એનો સ્પર્શ થાય. એટલે એ જાણે છે કે આ દેહમાં સર્વત્ર વ્યાપ્ત છે. ક્યાંય પણ ટાંકણી ખોશે, બરાબર, તમે કોઈ ન્યુરોલોજીસ્ટ પાસે જાઓ ને ટાંકણી લે આવો, એને ભાઈ તકલીફ અહીં ખોશે ને ત્યાં ખોશે, સરખું છે ભાઈ, હા ચાલો. અલા ભાઈ મને તો વાગે છે, તું તો આમ ખોસા કરે છે. પણ ખોસે છે આમ કરે પાછા ઘણી વાર. પણ જે કાપો પડે એની મરમ્મત તમે કરેલો એનો. પરંતુ છતાં જોવા માટે કે તમને તમારી સંવેદનશીલતા સરખી છે કે નહીં. ઓછી વધતી હોય તો જરા ફરી પાછું ખોસે જુએ કે બરાબર છે કે નહીં. ઘણો વાત કોઈ પણ જગ્યાએ ટાંકણી ખોસે
કોઈ પણ જગ્યાએ વાગે તો મને વાગ્યું. એ હું પણ સર્વત્ર છે. તો કાનની બૂટમાં પણ આ હું છું, પગના તળિયે પણ હું છું, માથાની ઉપર પણ હું જ છું. મને કેમ અડકે? મને કેમ મારે? અરે હું તને કેમ માથા મારું? તો એવું નથી કહેતું મારા માથાને કેમ માર્યું, મને કેમ માર્યો, મને કેમ અડક્યો? અડકવા નહીં. અલા પણ હું તો તારા હાથને અડક્યો કેમ મને? એટલે કોઈ શરીરના કોઈ ભાગને કશું પણ થાય તો મને થયું, કારણ કે સર્વત્ર અહંભાવ છે. ચૈતન્ય સર્વત્ર વ્યાપ્ત છે. એનો અર્થ એ પણ થયો કે ચૈતન્ય તો વ્યાપ્ત હોય જ, પણ આ પાદથી મસ્તક સુધી સર્વત્ર ચૈતન્ય વ્યાપ્ત છે. એ કહેવાનું પ્રયોજન એ છે કે શરીરની પ્રત્યેક કોષમાં અહંભાવ છે. અત્ર મઠ અવ્યાકૃત ઉપમાનમ. પેલા કારણ શરીર આવ્યું, પછી સૂક્ષ્મ શરીર આવ્યું, પછી સ્થૂળ શરીર આવ્યું. તો આપણને મહાકાશ એટલે પરમાત્મા, મહાકાશે પહેલા ક્યાં પ્રવેશ કર્યો? મઠમાં પ્રવેશ કર્યો, ઘરમાં પ્રવેશ કર્યો એમ કહેવાય. એટલે પેલું મઠાકાશ છે એ કેવું છે? અવ્યાકૃત ઉપમાનમ. કઈ જાણે કે કારણ શરીર હોય, એની કારણ શરીર હોય એવી એની એ માટેનું દૃષ્ટાંત બને છે. પછી એને ઘરના એક ખંડમાં પ્રવેશ કર્યો, અંતર્ગૃહમ તું સ્થૂળ સૂક્ષ્મ સ્થૂળ ઉપાદ્યો. એને પછી ઘરની અંદર એક રૂમમાં કે ખંડમાં પ્રવેશ કર્યો, એ સૂક્ષ્મ અને સ્થૂળ ઉપાધિમાં પ્રવેશ કર્યો એમ કહેવાય સમષ્ટિ. પછી ઘડામાં પ્રવેશ કર્યો. ઘટ વ્યષ્ટિ શરીરાણામ. ઘડા અનેક હોય ને બધા, ઘણી વાર એક જ ખંડમાં અનેક બધા ઘડાઓ હોય. એ વ્યષ્ટિ શરીરમાં પ્રવેશ કર્યો એનું દૃષ્ટાંત છે. કેવું સરસ દૃષ્ટાંતો આપે છે બધા ગ્રંથકાર. તો પહેલા ઘરમાં, પછી જાણે ખંડમાં ગયો, પછી ઘડામાં. તેમ એવું કઈ એનો વિભાગ ના હોય આકાશ, તેમ પરમાત્માનો વિભાગ ના કે આમ પેલા આમ ગયો પછી ત્યાં ગયો પછી. કારણ કે એના વગર કશી વસ્તુ જીવ હોય જ ના શકે. પરમાત્મા અસ્થિવાદી પ્રિય છે, એ ના હોય તો કશી વસ્તુનો હવાપણું જ ના હોય. હવે જયારે પ્રવેશ ક્યારે કરો? હવાપણું હોય ત્યારે ને. એટલે એવું તો કહેવાય જ નહીં કે પરમાત્માએ પ્રવેશ મુખ્ય અર્થમાં કર્યો, એના પહેલા તો હતું નહીં. એનો અર્થ એવો છે કે પરમાત્મા વગરની કોઈ વસ્તુ, કારણ કે પરમાત્મા બધી વસ્તુને સત્તા સુધી પ્રદાન કરનાર, એ જ અસ્થિવાદી પ્રિય છે ને. એ ના હોય તો હવાપણું જ ના હોય. હવાપણું ના તો વસ્તુ છે જ નહીં. જે છે ને તો પ્રવેશ કરવાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? એટલે ઘર હોય તોય આપણને પ્રવેશ કરી શકીએ ને. એટલે મુખ્ય અર્થમાં પ્રવેશ નથી, પરંતુ આ પ્રવેશ જાણે અહંભાવ સ્થાપિત કરો, અભિમાન સ્થાપિત કરો, જીવપણાનો ભાવ એમાં સ્થાપિત કરો. અસ્ય પ્રવેશ ઉપાધિસ્થતયા યત ઉપલંબનમ સાંપ્રદાયિકૈ આભાસપદેનોક્તમ તન્માત્ર રૂપ. એટલે કોઈ એ પ્રવેશ એટલે ખરેખરો પ્રવેશ ના માની લો કે ભગવાન જેમ દેવદત્ત પોતાના ઘરમાં પ્રવેશ, આજે તો ગૃહ પ્રવેશ છે, એમ દેવદત્તે ગૃહ પ્રવેશ કર્યો, એમ પરમાત્માએ ઘરમાં પ્રવેશ કર્યો એમ કોઈ ન માની લેવો. ત્યારે શું છે? કારણ કે અત્યારે પણ એમ લાગે છે કે પરમાત્મા અંદર છે. આપણને અનુભવ એવો થાય છે ને કે પરમાત્મા કે આત્મા અંદર છે અને ઉપાધિમાં જ છે, બીજે કશે નથી. આપણે એવું પણ લાગે છે કે આપણે ચેતન થાય કે આત્મા માત્ર આ ઉપાધિ પૂરતી જ મર્યાદિત છે. એટલે કોઈ આમ બહારથી કશું પસાર થતો તો મારે કોઈ સંબંધ નથી. એટલે હું પણ ક્યાં છે? માત્ર આ ઉપાધિ સુધી જ મર્યાદિત છે. એટલે ચૈતન્ય સર્વવ્યાપક હોવા છતાં પણ જાણે કે આ ઉપાધિમાં જ રહેલો હોય એવો આપણને અનુભવ થાય છે. પુરુષ પ્રકૃતિસ્થો હિ. આ પુરુષ કે પરમાત્મા જાણે કે પ્રકૃતિમાં જ રહેલો છે. એટલે ઉપાધિસ્થતયા યદ ઉપલંબનમ. જે આપણને એવું લાગે છે કે આ ચૈતન્ય તો ઉપાધિમાં જ છે. એટલે આ વસ્તુ સમજાવવા માટે શાસ્ત્રોમાં શું કહે છે ખબર છે? કે પરમાત્માનું પ્રતિબિંબ પડ્યું ઉપાધિમાં, એને પ્રવેશ એવી રીતે અરીસામાં મારું પ્રતિબિંબ પડે તો એમ કહેવાય કે મેં અરીસામાં પ્રવેશ કર્યો. તેવી રીતે આ ચૈતન્ય અહીંયા પ્રવેશ કર્યો છું, ચૈતન્યનો આ ઉપાધિમાં પ્રતિબિંબ પડ્યું. એ તો પ્રવેશ સૂર્ય જાણે કે ડોલમાં પ્રતિબિંબિત, ડોલમાં પ્રવેશ કર્યો. બસ એથી વધારે કશું નહીં. સૂર્યે ડોલમાં પ્રવેશ કર્યો એટલે શું કે આવીને એનું પ્રતિબિંબ પડ્યું.
તે પરમાત્માએ પ્રવેશ કર્યો એટલે કે એનું જાણે કે પ્રતિબિંબ પડ્યું. જાણે કે પછી એમાં પછી પ્રતિબિંબ સાસુ નહીં, પ્રતિબિંબ દ્રષ્ટાંત જ પાસે સાંપ્રદાયિક આભાસ પદેન ઉક્તમ તન્માત્ર. આ એ પ્રકારનો પ્રવેશ. પ્રવેશ એટલે જાણે કે અરીસામાં પ્રતિબિંબિત થયું, એથી વધારે કઈ નથી. નચ ગૃહાદવ એવા એવું ના માનો કે ઘરની અંદર અન્ન સંયોગાદિ રૂપ. પેલું આપણે ઘણી વાર અનાજ આવ્યું હોય ને, અનાજની ગુણો આવી હોય ને, ઘરમાં લઈ આવવામાં આવે ને, તો અનાજ ઘરમાં પ્રવેશ એ તો મુખ્યમાં પ્રવેશ, એવો આ પ્રવેશ નથી. પણ કેવું છે? જેવી રીતે બિંબનો મારા મુખનો ત્યાં અરીસામાં પ્રવેશ છે. એ શું છે? એકદમ વસ્તુતઃ તત્ર વૃત્તિતા નિયામક સંબંધમાં સદુષ્ટાંતમાં. ચાલો 2 શ્લોક જલ્દી વાંચી લઈએ એટલે આપણે એ આખો જે વિષય છે એ જલ્દી આપણે સમજી લઈએ. તો 335માં શ્લોકમાં કહે છે યથાકાશો ઘટાકાશે વર્તમાનો ન વિદ્યતે એવમેષ પુમાનેષુ વર્તમાનો ન વિદ્યતે. યથા આકાશ ઘટાકાશ. એમ ના માનવું કે આકાશ ખરેખર ઘટાકાશની અંદર છે. ભલે આપણે એમ માનતા હોય, પરંતુ આકાશ ઘટાકાશમાં હોય એવું નથી. એવમેષ પુમાનેષુ વર્તમાન. તેવી રીતે આ પરમાત્મા દેહની અંદર હોય એમ ભલે આપણને એવું લાગતું હોય કે આત્મા તો અંદર છે, પણ આત્મા દેહની અંદર હોય એવું અંદરપણું હોય, મર્યાદિતપણું હોય એવું નથી. જેવી રીતે આકાશ ઘડામાં હોય એવું આપણને લાગે, પરંતુ આકાશમાં અંદરપણું નથી, મર્યાદિતપણું નથી. આકાશ છે ખરો, બધે છે, માત્ર ઘડાની અંદર હોય એમ નથી. તેવી રીતે પરમાત્મા દેહની અંદર હોય એવું અંદરપણું નથી. એ સમજાવે છે. ઘટે જાતે યથાકાશ પ્રવિષ્ટો ગીયતે જનૈ તથા શરીરે સંજાતે પ્રવિષ્ટ ઇતિ ગીયતે. ઘટે જાતે યથાકાશ. જેમ ઘડાનું સર્જન થાય ત્યારે જાણે કે આકાશે અંદર પ્રવેશ કર્યો એમ લોકો કહે છે. તેવી રીતે આ દેહનો જયારે જન્મ થાય ત્યારે જાણે પરમાત્માએ પ્રવેશ કર્યો એવું લોકો માને છે. કોઈ મુખ્ય અર્થમાં પ્રવેશ નથી. પ્રવેશ એટલે અહમભાવ સ્થાપિત કરો, એથી વધારે કાંઈ નથી. એટલે એ રીતે ગીતામાં આ પ્રકાર કહેવામાં આવ્યો મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. હે અર્જુન, હું જ આ જીવ જગતની અંદર મારા જાણે કે અંશ રૂપે વર્તન કરી રહ્યો છું. આ દરેક જીવ જાણે કે પરમાત્માના અંશ ના હોય. આ દરેક ઘટાકાશ જાણે કે મહાકાશ અંશ ના હોય. ખરેખર તો આકાશના વિભાગ હોય જ ના શકે, તેવી રીતે પરમાત્મા વિભાગ ન હોઈ શકે. પરંતુ આપણને એવી જાતનો ભ્રમ છે કે આપણે હું માનીએ છીએ કે હું તો ભગવાનનો અંશ છું, હું તો ચેતનનો અંશ છું, એક નાનકડું ચેતન હું છું. આપણા અનુભવને સમજાવવા માટે જ આ પ્રકારના દ્રષ્ટાંતો આપવામાં આવે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.
श्री गुरुभ्यो नमः। हरि ओम। 1 2 3 4 आजानुबाहुं अरविन्दनेत्रम् आजानुबाहुं अरविन्दनेत्रम् लोकाभिरामं मनसा स्मरामि लोकाभिरामं मनसा स्मरामि आजानुबाहुं अरविन्दनेत्रम् लोकाभिरामं मनसा स्मरामि भूलोकवैकुण्ठबद्रीनिवासम् भूलोकवैकुण्ठबद्रीनिवासम् बद्रीनिवासम् प्रभु रघुरामं मनसा स्मरामि प्रभु रघुरामं मनसा स्मरामि प्रभु रघुरामं मनसा स्मरामि प्रभु रघुरामं मनसा स्मरामि आजानुबाहुं अरविन्दनेत्रम् लोकाभिरामं मनसा स्मरामि भूलोकवैकुण्ठबद्रीनिवासम् बद्रीनिवासम् प्रभु रघुरामं मनसा स्मरामि 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 आजानुबाहुं अरविन्दनेत्रम् आजानुबाहुं अरविन्दनेत्रम् लोकाभिरामं मनसा स्मरामि लोकाभिरामं मनसा स्मरामि भूलोकवैकुण्ठबद्रीनिवासम् भूलोकवैकुण्ठबद्रीनिवासम् प्रभु रघुरामं मनसा स्मरामि प्रभु रघुरामं मनसा स्मरामि प्रभु रघुरामं मनसा स्मरामि प्रभु रघुरामं मनसा स्मरामि
रघुरामं मनसा स्मरामि प्रभु 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 रघुरामं मनसा स्मरामि 1, 2, 1, 2, 3, 4. केशवा माधवा जय देवा मधुसूदना 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 नेत्रकमलदल अतीव मनोहरा नेत्रकमलदल अतीव मनोहरा नेत्रकमलदल अतीव मनोहरा नेत्रकमलदल अतीव मनोहरा अंतरयामी प्रभु परमेश्वरा अंतर्यामी प्रभु परमेश्वरा अंतरयामी प्रभु परमेश्वरा अंतर्यामी प्रभु परमेश्वरा माया मानुष वेश लीलाधरा 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 देवा मधुसूदना जय देवा मधुसूदना जय देवा मधुसूदना जय देवा मधुसूदना केशवा माधवा जय देवा मधुसूदना केशवा माधवा जय देवा मधुसूदना मोर मुकुट पीतांबरधारी मोर मुकुट
पीताम्बरधारी मोर मुकुट पीताम्बरधारी मोर मुकुट पीताम्बरधारी मुरली मनोहर हे गिरिधारी मुरली मनोहर हे गिरधारी मुरली मनोहर हे गिरिधारी मुरली मनोहर हे गिरधारी करुणा सागर हे परमेश्वर 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 देवा मधुसूदना जय देवा मधुसूदना जय देवा मधुसूदना जय देवा मधुसूदना केशवा माधवा 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 जय देवा मधुसूदना नेत्रकमलदल अतीव मनोहरा नेत्रकमलदल अतीव मनोहरा अंतर्यामी प्रभु परमेश्वरा अंतर्यामी प्रभु परमेश्वरा माया मानुष वेश लीलाधरा माया मानुष वेश लीलाधरा माया मानुष वेश लीलाधरा माया मानुष वेश लीलाधरा देवा मधुसूदना जय 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 देवा